હેલો દોસ્તો, આજે આપણે પ્રાર્થનાના મહત્વ વિશે જાણીશું. બુઢાપામાં કાયા, અંત સમયમાં માયા અને અંધારામાં છાયા ક્યારેય પણ કામ આવતી નથી. તો આજે આપણે પ્રાર્થનાના મહત્વ વિશે જાણીશું. તો ભગવાન પ્રહલાદે પ્રાર્થનામાં ભગવાનને કહ્યું કે ભગવાન મને કંઈક એવું જાદુ કે ચમત્કાર આપો કે જેથી હું કોઈ પણ દિવસ કશું માંગવાની ઈચ્છા જ ન રાખી શકું. ત્યાર પછી માતા કુંતીએ પણ ભગવાન પાસે કહ્યું કે ભગવાન તમે એટલી બધી મુશ્કેલીઓ મને આપો, સમસ્યાઓ આપો કે જેથી હું હંમેશા તમને યાદ કરતી રહું. અને ત્યાર પછી પૃથ્વીરાજાએ પણ ભગવાનને કહ્યું કે ભગવાન તમે મને 10,000 કાન આપો કે જેથી હું તમારી લીલાઓ અને તમારા ચમત્કારો વિશે સાંભળતો જ રહું. અને હનુમાનજીએ ભગવાનને કહ્યું કે ભગવાન તમે કશું પણ નહીં માંગવું પડે. માંગવું એ કંઈ અઘરું નથી, એટલે કે માંગવું એ કંઈ ખરાબ વસ્તુ નથી, પરંતુ શું માંગવું ને એ મહત્વનું છે. તો આજે આપણે પ્રાર્થનામાં શું માંગવું જોઈએ કે નહીં માંગવું જોઈએ, કેમ માંગવું જોઈએ, એના વિશેની એક સરસ મજાની વાર્તા જોઈશું. એક ગુરુકુલ હતું. એ ગુરુકુલમાં એક ગુરુજી શિષ્યોને ભણાવતા હતા. હવે સૌપ્રથમ પ્રાર્થના ચાલુ થઈ. તો પ્રાર્થના કરી લીધી. ત્યાર પછી એક શિષ્યને પ્રશ્ન થયો કે ગુરુજી કેમ કોઈ દિવસ પ્રાર્થના નથી કરતા. તો એમણે ગુરુજીને પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી તમે કેમ કોઈ દિવસ પ્રાર્થના નથી કરતા. ત્યારે ગુરુજીએ એમને સમજાવતા કહ્યું કે જુઓ, એક રાજ્ય હતું. એમાં એક ભિખારી હતો. એના ફાટેલા તૂટેલા કપડાં હતા, જાણે ઘણા દિવસથી એને કશું ખાધું નહીં હોય એવું લાગતું હતું. એક દિવસ રાજા નગરમાં ફરવા માટે નીકળ્યા. તો રાજાની નજર પેલા ભિખારી પર પડી અને ભિખારીની હાલત એકદમ પડી જાય એવી, જાણે બહુ દિવસથી ખાધું નહીં હતું, ચીથરે હાલ હતો, એના કપડાં ફાટેલા તૂટેલા હતા, એવી હાલતમાં હતો. તો રાજા તેની પાસે ગયો અને ભિખારીને કહ્યું કે માંગ, તારે જે જોઈતું હોય તે માંગ. ત્યારે ભિખારી જવાબ આપે છે કે મારી પરિસ્થિતિ જોઈને તમને મારે શું માંગવું જોઈએ એ તમને ખબર નથી પડતી. ત્યાર પછી એ સાંભળીને પેલા ગુરુજી કહે છે કે જો રાજા આ ભિખારીને નહીં સમજી શકે કે એને શું જોઈએ છે તો માંગવું નિરર્થક છે. એટલા માટે ભિખારી પોતે જાતે જ જે વાસ્તવિક છે એ જ પ્રાર્થના છે. એના પરથી તે દિવસથી ગુરુજીએ નક્કી કર્યું કે હું કોઈ પણ દિવસ પ્રાર્થનામાં કશું પણ માંગીશ નહીં. ભગવાનને ખબર જ છે કે દરેક વ્યક્તિની એ ખબર રાખે છે કે કોને શું જોઈએ છે, કોના કેવા ભાવ છે, કોની કેવી ભાવના છે, કેવી લાગણીઓ છે અને કઈ વ્યક્તિને શું આપવું જોઈએ, એ બધું એ નજર રાખે છે અને બધું જ એને ખબર પડતી હોય છે. એટલે આ વાર્તા પરથી આપણને પણ સમજાય છે ને કે આપણે માંગવાની જરૂર રહેતી નથી. ભગવાન આપણને આપણી લાગણી અને ભાવના પ્રમાણે હંમેશા આપતા જ રહે છે. ઘણી વખત તો ભગવાન આપણી ઈચ્છા કરતાં પણ વિશેષ આપે છે, કારણ કે ભગવાનને ખબર હોય છે કે મારે કોને કેટલું આપવાનું હોય છે. થેન્ક યુ.